अतएव तद् एतत् पश्यन् ऋषिवामदेव प्रतिपेदे अहं मनुः अभवं सूर्य च। आ रीते જ્યારે બ્રહ્મનો અનુભવ ઋષિ વામદેવ જે છે એને અનુભવ થયો ત્યારે પોતે કીધું અહમ મનુ અભવમ સૂર્ય ચ, હું જ મનુ છું, હું જ સૂર્ય છું એવો અનુભવ થવા માંડ્યો એમને. કારણ કે બ્રહ્મ સાથે એકાત્મતાનો અનુભવ થવાથી હું જ સર્વરૂપ થયો છું અને બ્રહ્મ જ સર્વરૂપ થયો છે, એટલે પોતાનામાં પણ એવી અનુભૂતિ થાય છે કે હું સૂર્ય મનુ આદિ પોતાનામાં એની અનુભૂતિ થાય છે. જ્યારે બ્રહ્મ જ્ઞાન થાય અથવા બ્રહ્મનો અનુભવ થવા માંડે ત્યારે આપણને કોટી બ્રહ્માંડનો અનુભવ પણ પોતાની અંદર જ થવા માંડે. એ અવસ્થામાં હું જ બ્રહ્મ છું અથવા તો મારામાં જ આ બધું રહેલું છે એવી એકાત્મ બુદ્ધિ થઈ જાય, એવું તાદાત્મ્ય સિદ્ધ થઈ જાય, બ્રહ્મ સાથે એવું તાદાત્મ્ય સિદ્ધ થઈ જાય ત્યારે બ્રહ્મ ધર્મ પોતાની અંદર પ્રકટ અનુભવમાં આવે. આ શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરી છે કે અણુતા એમને એમ રહે છે, જીવની અણુ માત્ર જીવની અંદર વ્યાપકતાનો અનુભવ થાય. ઇત્યાદૌ ઉક્ત સર્વભાવો યુજ્યતે, એટલે પોતાની અંદર બધો અનુભવ થઈ શકે એટલે એનો મતલબ કે બધું બધી જગ્યાએ છે તેની અનુભૂતિ પણ પોતાનામાં એ થાય છે. પોતે સૂર્ય થોડા છે પણ સૂર્યની અનુભૂતિ પોતાનામાં થાય છે, કારણ કે બ્રહ્મનું સ્વરૂપ એવું છે, સર્વમ સર્વમયમ હોવાથી બ્રહ્મનું સ્વરૂપ એવું છે કે સર્વત્ર સર્વનો અનુભવ એને થાય. આ સર્વભાવ થઈ ગયો છે, બધે એક જ ભાવ થઈ ગયો છે, એ યોગ્ય જ છે. યુજ્યતે એવમ અન્યોન્ય ભાવે નિરાકૃતે પદાર્થ માત્રસ્ય સર્વરૂપત્વેન અત્યંતા ભાવ આપે દુરિક્તો જ્ઞેય. કોઈ વસ્તુનો અત્યંતા ભાવ પણ નહીં, અન્યોન્ય ભાવ નિરાકરણ થઈ ગયું, અત્યંતા ભાવનું પણ નિરાકરણ થઈ ગયું. કેવી રીતે નિરાકરણ થઈ ગયું? સર્વમ સર્વમયમ હોવાથી કોઈ વસ્તુનો અત્યંત ભાવ તો સિદ્ધ થતો જ નથી. સર્વ વસ્તુમાં સર્વ વસ્તુ રહેલી છે તો અત્યંતા ભાવ ક્યારેય પણ અત્યંતા ભાવ તો કોઈ વસ્તુનો છે નહીં. તો અત્યારે વિસ્તાર થઈ નહીં તો હમણાં આપણે જે સર્વનિર્ણય અને શાસ્ત્રાર્થ સર્વનિર્ણયમાં જે રીતે વર્ણન છે એ પ્રમાણે જોઈએ, ખાસ કરીને સર્વનિર્ણય પ્રકરણમાં કે સર્વમ સર્વમયમ કેવી રીતે, અત્યારે ચર્ચા ન કરી નાખે પછી પાછું ગોટાળો થશે જાય, પછી કરી દેશું ચર્ચા. મગજમાં આવી ગયો અત્યારે, પણ અત્યારે કે સર્વમ સર્વમયમ હોવાથી અત્યંતા ભાવ માની શકાશે નહીં, અન્યોન્ય ભાવ ન માની શકાય. કારણ કે દરેક વસ્તુ દરેકમાં નથી એવું માની શકતા નથી આપણે. કારણ કે એ બ્રહ્માત્મકતાનો જ્યારે અનુભવ થવા માંડે ત્યારે બધી વસ્તુનો અનુભવ થવા માંડે. એનું ઉદાહરણ પણ આપ્યું છે આ કે સૂર્ય પોતાનામાં સૂર્ય વગેરે હું જ સૂર્ય છું એવો અનુભવ થાય, હું મનુ છું અને હું સૂર્ય બનું છું. અન્યોન્ય ભાવ છે, અન્યોન્ય ભાવ હા સ્વરૂપભૂત આવશે, સ્વરૂપભૂત હા આપણે માનતા અન્યના ભાવ આપણે નથી માનતા. હા અભાવના પ્રકારોમાં એ સ્વરૂપ ભાવના પ્રકારો આપણે પાડીએ તો એવી રીતે થઈ શકે, પણ આપણે એનો સ્વીકાર કરતા નથી. એમ નૈયાયિકો ભલે કરે, આપણે નહીં. સ્વરૂપની અંદર અન્યનો ભાવ ક્યાં માને છે? આપણે સ્વરૂપમાં જ માને છે. આ સ્વરૂપ આ નથી, આ સ્વરૂપ આ નથી, એની અંદર આવશે. એવા અન્યોન્ય ભાવ નિરાકૃતિ, આ રીતે અન્યોન્ય ભાવનું નિરાકરણ કરીએ. કોઈ એમ કહેતું હોય કે અત્યંતા ભાવ કહેતું હોય કે ભૂતલે ઘટો નાસ્તિ, ભૂતલે ઘટો નાસ્તિ, તો ઘટ શબ્દ કે શું શા માટે તો આવે છે? ભૂતલ ઉપર ઘટ નથી તો અત્યંતા ભાવ કેવી રીતે માન્યો? તમે ઘટ તો બોલો છો, એ ઘટ ક્યાં છે? તો પછી ઘટ નામનો પદાર્થ હોય જ નહીં એવું નથી ને. કોઈ વસ્તુ પ્રધ્વંસા ભાવ કહીએ આપણે કે ઘટ નાશ પામ્યો, નાશ પામ્યો પછી તો ઘટ ક્યાં? તો ઘટ ક્યાં રહ્યો? પછી નાશ પામી ગયો ઘટ. ઘટનો જો અત્યંતા ભાવ હોય તો પછી ઘટ શબ્દ શું કેના માટે વપરાઈ રહ્યો છે? આ શબ્દ જો અત્યંતા ભાવ છે તો ઘટ શબ્દ છે શેના માટે વપરાઈ રહ્યો છે? આ આપણી બધી દલીલો છે. એટલે નાશ પામી ગયો છતાં પણ ઘટ તો છે. અહીં નાશ પામ્યો છે પણ ક્યાંક ઘટ તો છે. અને
સામે ઘટ રહેલો છે, આ ઘટ છે એ તમે ક્યાંય પણ ઘટ પેલા જોયો હોય તો જ તમે એને ઘટ કહી શકો, અન્યથા એ ઘટ સૌથી પહેલો ઘટ ક્યાંથી આવ્યો તો ઘટ કોઈક નિત્ય ઘટ છે, એ નિત્ય એક ઘટ છે. બધા સ્વરૂપો ભગવાનમાં જે નિત્ય ઘટ છે એ સંજ્ઞાઓ બહાર આવી રહી છે. સંજ્ઞા છે એનો મતલબ શું થઈ ગયો કે પ્રાગ ભાવ. તમે કહો પ્રાગ ભાવ હતો, ઘટ પ્રાગ ભાવ, ઘણું મોટી મોટી વાત કરો. ઘટ પ્રાગ ભાવ ધ્વંસ, ઘટ પ્રાગ ભાવ પ્રતિયોગી કાર્ય ઘટ, બધી વાત સાચી. ચાલો, પણ ઘટ પ્રાગ ભાવ એનો જો અભાવ હતો તો ઘટ પ્રાગ ભાવ કેમ થયો? ઘટ પ્રાગ ભાવ તો એની પેલા ઘટ તો હતો નહીં, તો પછી ઘટ સંજ્ઞા પણ ન હોવી જોઈએ. તો ઘટ પ્રાગ ભાવ તમે યાદ ખબર પડે છે કે ઘટ તો છે, કારણ કે આવિર્ભાવ ને તિરુભાવ જ થઈ રહ્યો છે ઘટનો. કારણ કે ઘટ પ્રાગ ભાવ કયો છો તમે, તો ઘટ તો હતો નહીં, તો કેનો પ્રાગ ભાવ હતો? તો પ્રાગ ભાવ તો ઘટ આવશે ત્યારે થશે ને. તો ઘટ પ્રાગ ભાવ તો ઘટ પ્રાગ ભાવ પ્રતિયોગી ઘટ, ઘટ પ્રાગ ભાવ ધ્વંસ એ કાર્ય થયું. આ બધી વાત કરો છો, પણ ઘટ નો અભાવ હતો તો ઘટ સંજ્ઞા શું ક્યાંથી આવી? ઘટ આવ્યા પછી ઘટની સંજ્ઞા આવવી જોઈએ ને. તો એની પેલા સંજ્ઞા છે, તેનો મતલબ કે ઘટ કોઈક નિત્ય ઘટ છે અને એ ઘટ કંઈક આવિર્ભાવ તિરુભાવશાળી છે, એ સિદ્ધ થાય રહ્યું છે. આ આપણો એટલે આ બધી વાત કશું બધે ગોટા જશે. આ શું કે છે કે આપણે એક પ્રાગ ભાવ સમજાતો નથી, એક તો માંડ આપણો અર્થ એમ કહે છે ઘટ પ્રાગ ભાવ પ્રતિયોગી કાર્ય. એટલે મેં કીધું અમે ન્યાયશાસ્ત્રનો 20-22-25 વર્ષ પહેલા ન્યાયશાસ્ત્ર ભણવા બેઠા તો દરેકને અનુભૂત થતી હતી કે આપણે જ નથી સમજતા, બીજા સમજતા હતા. એ બધા એમ જ સમજતા હતા. એવું આખો સેમિનાર એવો હતો. એટલે પછી એમ થયું કે હવે કાંઈ ચિંતા નથી. પછી બે દિવસ પછી બધા સાથે વાતચીત કરી ત્યારે ખબર પડી કે બધા આમ જ છે, તો હવે શાંતિ થાય. હવે ભલે આ ગમે ઊંચું ભણાવી દીધે, પણ 1-2 જણા સમજતા હતા, એમાં સાવ બધા એવા નહોતા. 1-2 જણા કે જે થોડોક ભણ્યા હતા ન્યાય, એટલે એને પહેલા ભણી લીધું થવા, એટલે એને થોડી ખબર હતી, એટલે એનું થોડું ઘણું એમને સમજાતું. બાકી બધા આવું જ હતું, અમારા જેવું જ હતું. પણ બહુ 1-2 દિવસ ક્ષોભ થયું એટલે કે આપણે બેઠા છીએ પણ સમજાતું કાંઈ છે નહીં, તો ક્ષોભ અનુભવ થતો હતો. પછી કાર્ય એનું પ્રવચન લેક્ચર પૂરું થઈ જાય પછી બધા ક્રિકેટ રમતા, મુસાઈ બાળકો બધા ક્રિકેટ રમતા અને બધું કરતા. ત્યારે બીજા સાથે વાતચીત થાય કે તમને સમજાણું કે તમને સમજાણું કે ના, એટલે આમ જ છે બધું. હવે કાંઈ આવું બધા સરખા 11ની ટીમમાંથી 9ને ન સમજાતું હોય, 2ને સમજાતું હોય તો એ ચિંતાની વાત નથી. હા, 9 મેજોરિટી આપણી છે ને, ન સમજાવવાળાની મેજોરિટી છે. હવે ન્યાયના ક્લાસમાં બેસવા વાંધો નહીં, ભલે સમજાવે, ગમે એવું સમજાવે. હવે એને છૂટથી સમજાવવા દો. પણ સંસ્કાર ક્યાંક રહી જાય છે, એ વાત સાચી. પછી જયારે ન્યાયના ખરેખર વ્યવસ્થિત અભ્યાસ કર્યો તો આ બધી વસ્તુ જે ત્યારે સમજાતી હતી એ પાછી યાદ આવવા માંડી. હવે એ બધી વાત અત્યારે સમજાવવા માંડે છે, એમાં કઈ પછી એ જે ક્લાસ ચાલતો એ અમારા ગુરુજી પાસે રિપીટ કરતા. હું ગુરુજી પાસે વ્યાકરણ ભણતો. ગુરુજી તો પાસે બધામાં નિષ્ણાંત હતા, ન્યાયના પણ નિષ્ણાંત, મીમાંસા નિષ્ણાંત. એટલે ગુરુજીને કીધું અમે ન્યાય આવું ભણીને આવીએ છીએ. એ પાછું એનું ચાલુ કરતા, એ ન સમજાતું. એ પછી વ્યાખ્યા કરતા એ સમજાતું. આપણે એની પાસે સહેલું કરવા અમે ગુરુજી પાસે રજૂઆત કરે કે અમે વ્યાકરણ ભણવા જતા એને કીધું કે ભાઈ આ રીતે એ તો એના કરતા પણ અઘરું બાજુ એને તો આ તો સમજવાની બદલે મેં કીધું હજી વધારે ઊંડામાં તો ન્યાયથી જ ભાવ આવી ગયો કે ભાઈ ન્યાય શાસ્ત્ર ખોલવું જ નહીં. કઈ ગુરુજી પાસે ન ખોલતા, ગુરુજી પાછું એનું પાછું લાંબુ વિવરણ કરે. આપણે આ તો સહેલું કરવા માટે સમજીએ કે આ કંઈક સમજાવે કે સારી રીતે સમજાય, તો ગુરુજી પાસે એવી રીતે સમજાવતા કે એ ન સમજાતું. ન્યાયશાસ્ત્ર થોડા વર્ષો તો એડા જ નથી. થોડા વર્ષો તો ન્યાયશાસ્ત્રને અડવાનું જ બંધ કરી દીધું કે આ વસ્તુ નહીં, એના સિવાય વાત કરો. એટલે પછી જયારે ભણાવવાનું થયું કે ભાઈ આપણે ભણવા માટે કોઈ આવે તો આપણે ભણવું તો પડે. પાછું બધું જોવા મળે, સમજાવવા મળે. તો એ આટલું 20-22 વર્ષ પછી સંસ્કાર કંઈક સ્ટોરેજ રહે છે કે એ પાછું સમજાવવા માંડે જૂની જૂની વાતો. અત્યારે કદાચ ન સમજાતી હોય તો 5 વર્ષ પછી સમજાઈ જશે. એ નિશ્ચિત છે કે અન્ય ભાવ અત્યંતાવા રોજ રાનું રિપીટેશન કરશો તો 5 વર્ષ પછી લાઈટ થશે કે હા વાત બરાબર હવે સમજાય છે. એટલે
આ સંજ્ઞા આવી રહી છે કે ઘટ નથી, ઘટનો ધ્વંસ થઈ ગયો, ઘટનો ધ્વંસ થઈ ગયો તો પણ ઘટ તો રહે છે ને. સંજ્ઞા તો ઊભી જ છે. ઘટનો ધ્વંસ થઈ ગયો તો ઘટ ક્યાં રહ્યો? ધ્વંસ થઈ ગયા પછી ઘટ જ ન રહ્યો ને. તો ઘટ તો છે, તો ઘટ છે, એક નિત્ય ઘટ કોઈ છે, એ આવિર્ભાવ તિરુભાવશાળી અહીં કાર્યાંતમાં એ આવિર્ભાવ તિરુભાવશાળી હોય છે. એ જ પ્રક્રિયા તો એ સાચી. એ લાઘવ તો એમાં જ થશે, ઓલું ગૌરવ થાય છે. દરેકનો ભાવ માનવો, દરેકની પાછું પ્રકટ માનવું, એમાં તો ગૌરવ થાય છે. એટલે કલ્પના લાઘવ અને કલ્પના ગૌરવ. લાંબુ કહીને કોઈ વસ્તુ સમજાય, ટૂંકમાં કોઈ વસ્તુ લાઘવથી સમજાય કે આવિર્ભાવ તિરુભાવશાળી માની લઈએ તો બધાનું નિરાકરણ થઈ જાય. નહીં તો એક ઘટમાં ભાવ, એનો પ્રાગભાવ, પ્રધ્વંસા ભાવ આદિ, ફરી પાછું ઉત્પન્ન થવા આદિ, એવું જો આપણે માનવા જઈએ તો એમાં બહુ ગૌરવ થશે. એના કરતા લાઘવ આવિર્ભાવ તિરુભાવમાં આપણો જે સિદ્ધાંત જે છે એમાં લાઘવ છે. લાઘવ એટલે શોર્ટ, ઇન શોર્ટ સમજાઈ જાય એવી વાત છે. હા, એટલે એવો અન્યોન્ય ભાવે નિરાકૃતિ પદાર્થ માત્ર સર્વરૂપત્વેન અત્યંતા ભાવો ભી વિરુદ્ધતો ધ્યેય. અન્યોન્ય ભાવ નિરાકરણ તો આપણે કર્યું આ રીતે, પણ પદાર્થ માત્ર છે સર્વરૂપત્વેન, પદાર્થ માત્ર જે છે સર્વરૂપ જ છે, બધામાં દૂધ છે, એટલે કોઈ વસ્તુનો અત્યંતા ભાવ સ્વીકારી શકાય એમ નથી. કેવી રીતે? તથા હિ ભૂતલે ઘટો નાસ્તિ, ભૂતલમાં ઘટ નથી. इत्यत्र हि घटानुपलम्भेपि तद भूतले वस्तु अंतरस्य तृणादेहे आकाशस्य वा विद्यमानत्वात् तृणादिना आकाशेन वा घटस्य अभेदात् घटस्यापि सत्त्वात् न तत्तावा. આ અત્યંત ભાવનું નિરાકરણ થાય છે કે ઘટ પ્રાપ્ત થતો નથી. ઘટાનુપલંબે ભૂતલે ઘટો નાસ્તિ, ઘટ મળતો નથી, દેખાતો નથી, એટલે આપણે એમ કહે છે કે ઘટ પ્રાપ્ત ન થતો. અનુપલંભેપી તદ ભૂતલે વસ્તુ અંતરસ્ય, પણ બીજી વસ્તુ તો છે, ઘટ નથી તો તૃણ છે, આકાશ છે, બીજી વસ્તુ રહેલી જ છે. અને તૃણાદિના આકાશેન વા ઘટસ્ય અભેદાત, અને ત્રણ અને આકાશ સાથે ઘટનો તો અભેદ છે. સર્વમ સર્વમય હોવાથી બધાનો દરેક વસ્તુ સાથે અભેદ છે. ત્રણ અને ઘટનો અભેદ છે. એટલે ઘટસ્ય આપી સત્યાત્વાત, કોઈ એક વસ્તુ છે તો બીજી વસ્તુઓ પણ છે, કારણ કે સર્વમ સર્વમય હોવાથી અત્યંત અભાવ માની શકાતો. એટલે બધી પ્રકારના અભાવનું નિરાકરણ કર્યા પછી હવે શુદ્ધ બ્રહ્મવાદ નિષ્કૃષ્ટમ સ્વરૂપમ, જે નિષ્કર્ષ શું આવ્યો શુદ્ધ બ્રહ્મવાદનો, એનું સ્વરૂપ કેવું છે, બ્રહ્મવાદનું સ્વરૂપ કેવું છે? તો અતઃ સર્વસ્ય સર્વરૂપત્વાદ, સર્વસ્ય સર્વત્ર વિદ્યમાનત્વાદ ચ સર્વસ્ય બ્રહ્મત્વ શુદ્ધો બ્રહ્મવાદ. આ શુદ્ધ બ્રહ્મવાદ જે છે કયો છે કે અતઃ સર્વસ્ય સર્વરૂપત્વાદ, બધી વસ્તુ દરેક રૂપ છે. સર્વસ્ય સર્વત્ર વિદ્યમાન, બધી વસ્તુ દરેક જગ્યાએ વિદ્યમાન છે. ભગવાનની વાત, દરેક વસ્તુ દરેક જગ્યાએ વિદ્યમાન છે. ભગવાન બધે વિદ્યમાન છે તો ઠીક, પણ દરેક વસ્તુ દરેક જગ્યાએ વિદ્યમાન છે. એટલે સર્વસ્ય બ્રહ્મત્વમ, દરેક વસ્તુ બ્રહ્મ છે, એનું બ્રહ્મત્વ સિદ્ધ છે. આ શુદ્ધ બ્રહ્મવાદ છે. આ શુદ્ધ બ્રહ્મવાદનો સિદ્ધાંત છે. શંકરાચાર્ય પણ પોતાના જે વાદ ને કે બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી, એને બ્રહ્મવાદ જ કહે છે. કેવલાદ્વૈતવાદ જે માયાવાદ તો આપણે કહીએ છીએ, એ માયાવાદ નથી કહેતા. એ કહે છે કે આ બ્રહ્મવાદ છે, કે બ્રહ્મ સિવાય બધું મિથ્યા છે, માયિક છે. શુદ્ધ બ્રહ્મવાદ છે. એ શંકરાચાર્ય પણ આને બ્રહ્મવાદ જ કહે છે. પણ આ બ્રહ્મવાદ આપણો એના સિવાય બીજું માયિક છે, મિથ્યા છે, અજ્ઞાનને કારણે છે. એમાં પણ તમારે દ્વૈત માનવું પડશે કે બ્રહ્મથી કોઈ શક્તિશાળી બીજી કોઈ માયા કે અજ્ઞાન કંઈક તમારે અલગ માનવું પડે. આમાં કંઈ માનવું ન પડે. આ બ્રહ્મવાદના સિદ્ધાંતમાં તમારે એકમેવા દ્વિતીય જે છે એમાં તમારે બ્રહ્મથી એક ભિન્ન માયા માનવી પડશે અને માયિક પદાર્થ બીજા માનવા પડશે. તો બ્રહ્મથી અલગ માયાને માનવી પડશે. બ્રહ્માત્મક માયા તો ન માની શકાય.
તો પાછો આ જ બ્રહ્મ આ જ થઈ જાય તો પાછો તો પાછો આપણો સિદ્ધાંત થઈ જાય. એટલે એ બ્રહ્મવાદ કે છે પોતાને બ્રહ્મવાદ સંજ્ઞા એમની છે, શંકરાચાર્યની સંજ્ઞા છે બ્રહ્મવાદ. માયાવાદ તો આપણે કહીએ છીએ. માયાવાદ કહેવાથી ઘણા લોકો એ શાંકરો એ ચિડાય પણ છે. માયાવાદ માયાવાદ કહ્યું ત્યાં થોડાક ગરમ થઈ જાય કે શું માયાવાદ માયાવાદ કહેવાય. માયાવાદ કહેવાથી એમને ખીચ પણ ચડતી હોય છે ઘણા શાંકરોને કે માયાવાદ કેમ કહ્યો. આ બ્રહ્મવાદ છે. એ લોકો પણ બ્રહ્મવાદ કહે છે, પણ એ બ્રહ્મવાદમાં બ્રહ્મ સિવાય બીજું કઈ સ્વીકાર્ય નથી. જે કઈ છે એ બધું માયિક છે. અને આપણો બ્રહ્મવાદમાં કેવું લાઘવ થઈ જાય છે, એમાં કેવી પ્રક્રિયા માનવી પડશે કે બ્રહ્મ સિવાય જે કાંઈ દેખાઈ રહ્યું છે એ અજ્ઞાન કલ્પિત છે, અજ્ઞાનની સૃષ્ટિ છે, એનો આશ્રય બ્રહ્મ છે, એ બ્રહ્મ એનાથી ઢકાયેલો છે. આ બધું તમારે માનવું પડશે. બ્રહ્મ શું કામ નથી દેખાતો? કારણ કે એની ઉપર અજ્ઞાન ને કારણે એક સૃષ્ટિ ઉપર એના ઉપર કે જેનો આશ્રય એ બ્રહ્મ છે અને એની ઉપર આ વિવર્ત થયું છે, આ વિવર્ત થઈ રહ્યું છે. એ વિવર્ત ઉપાદાન થયા ત્યાં બ્રહ્મ છે. આ પ્રકારથી એ લોકો બ્રહ્મવાદને સિદ્ધ કરે તો ત્યાં તમારે અજ્ઞાન માયા એ બ્રહ્મથી કોઈ અલગ તત્વ તો માનવું જ પડશે. બ્રહ્મથી અલગ કોઈ માયા છે કે જે બ્રહ્મને પણ ઢાંકી શકે, બ્રહ્મને પણ ઢાંકી દે એટલી માયા પણ શક્તિશાળી થઈ ગઈ તો કે બ્રહ્મ પણ ઢકાઈ જાય અજ્ઞાન, તો બ્રહ્મને પણ ઢાંકી દે એવું અજ્ઞાન છે. તો અજ્ઞાનની બોલબાલા વધારે છે બ્રહ્મ કરતા, કે બ્રહ્મને પણ એ ઢાંકી દે. અને બીજી વાત એ છે કે અજ્ઞાન પાછું કોને થાય છે? બ્રહ્મને. એટલે જીવ થઈ જાય છે. તો હા કે એ ક્યાં થાય છે અજ્ઞાન? તો કે બ્રહ્મમાં જ થાય. તો બ્રહ્મને અજ્ઞાન આવ્યું શું કામ? તો બ્રહ્મ જીવ પાછું જીવો બ્રહ્મ એવો ના પ્રહાદ કે અજ્ઞાન કોને થાય છે? જીવને થાય છે. અને જીવ જ બ્રહ્મ છે પાછો. ત્યાં બ્રહ્મ બીજો કોઈ નહીં, આપણે જ બ્રહ્મ છે. બીજા જે કઈ દેખાય છે એ બધા મિથ્યા છે. સામે તમે જુદા દેખાવો છો, હું એક બ્રહ્મ છું, એના સિવાય કઈ નથી. સામે દેખાઈ રહ્યા છે બધા મિથ્યા માયિક છે. એટલે બીજાની બ્રહ્મતાનો સ્વીકાર નથી. પોતે જ બ્રહ્મ છે, બીજાની બ્રહ્મતા સ્વીકારે નથી. કારણ કે તો માયિક છે, માયાને કારણે બાધિત થાય છે. એટલે જ આપણે સર્વજ્ઞાત મુનિએ 1000 શ્લોક 900 શ્લોક લખી અને છેલ્લે આ દ્વૈત આવ્યું કે ગુરુ આ બોધ કરે તત્વમસી તત્વમસી તત્વમસી. એટલે બોધ થયા પછી બ્રહ્મ જ્ઞાન થાય. શાસ્ત્રથી બ્રહ્મ જ્ઞાન ન થાય, અજ્ઞાન નિવારણ થાય. વેદ શાસ્ત્ર વેદાદિ શાસ્ત્ર ભણો તો એ લોકોને ત્યાં અજ્ઞાનનું નિવારણ થાય, બ્રહ્મ જ્ઞાન ન થાય. બ્રહ્મ જ્ઞાન તો ગુરુ મુક્તિ જ થાય. તત્વમસી ત્યાં શિષ્ય એકદમ, શિષ્યને એકદમ જેને કહેવાય ને આપણી કાઠિયાવાડી ભાષામાં કહીએ તો શિષ્યને લખલખવું આવી ગયું કે બધું તો અજ્ઞાન ગયું, પણ હવે આપ તો જુદા દેખાવો છો ને હું જુદો દેખાવું. આપણા બેનું દ્વૈત તો ઊભું જ છે. દ્વૈતમાં આપ તો જુદા દેખાવ છો, દેખાવાનો નથી. આપ મિથ્યા છો, માયિક છો, કોણ છો? સામે દેખાય દ્રશ્યતા સ્વરૂપ મિથ્યા. મને આપ દેખાવ છો, આપને હું દેખાવ છું, પરસ્પર બે મિથ્યા. કોણ મિથ્યા? આપ મિથ્યા કે પરસ્પર આપણે બે મિથ્યા? બે મિથ્યા તો બ્રહ્મ ક્યાંય ગયો? આ તો બહુ ઘોટાળાવાળો છે. બ્રહ્મવાદ આવો છે. તો સર્વજ્ઞાત મુનિનું આ બહુ સુંદર ગ્રંથ છે, સંક્ષેપ સારી રકમ. પણ છેલ્લે આ ઉત્પન્ન થઈ જાય. આ બધું ઘોટાળાવાળો એવું થાય કે શિષ્ય ભૂંજાઈ ગયો કે બધું તો અજ્ઞાન તો દૂર થયું, પણ આ તો ઊભું જ છે ને. આપ સામે દેખાવ છો. આપ ગુરુ ને શિષ્ય આપણા બેનું દ્વૈત, એનું શું કરવું હવે? દ્રશ્યત્વાદ સ્વરૂપ મિથ્યા. તો હું આપને જોઉં છું તો આપ મિથ્યા થઈ જાઓ. તો ગુરુને મિથ્યા તો તત્વમસી કે તત્વમસી તો આપ જ બોધ કરશો ત્યારે મને બ્રહ્મ જ્ઞાન થાય. તો તત્વમસી બોલો તો એ આપ મિથ્યા છો, સામે બોલનારા મિથ્યા છે. તત્વમસી એટલે આ છેલ્લે પણ ઘોડાળો ઉભો જ છે. આ બ્રહ્મવાદમાં આ તકલીફ છે, એમના બ્રહ્મવાદમાં આ મોટી તકલીફ છે કે માયાને એટલી બધી પાવરફુલ બનાવી છે ત્યાં માયાને. એટલે આપણા દાદાજી એમ કહે છે કે બ્રહ્મ આવો માયાનો મોતાજ નથી. અમારો બ્રહ્મ તો માયાને જ્યાં ઉપયોગ કરવો કરે એને વશમાં રાખે છે. માયા એની શક્તિ છે, એનો જ્યાં ઉપયોગ કરવો હોય ત્યાં બ્રહ્મ કરી લે, પોતાને પણ ઢાંકી શકે, બધું કરી શકે. પણ એ બ્રહ્મનો, એ બ્રહ્મ માયાનો એ મોતાજ નથી, ગુલામ નથી કે બ્રહ્મ પોતે ટકાઈ જાય, પોતે ભૂલી જાય કે હું બ્રહ્મ છું, હું જીવ થઈ ગયો. હા, આટલો બધો પાંગડો બ્રહ્મ અમારો નથી. અમારો બ્રહ્મ તો
માયાને જ્યાં ઉપયોગ કરવો ત્યાં કરે છે, એની શક્તિ રૂપે એને માયાનો ઉપયોગ કરે છે.